છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ઇન્દ્રાલને જોડતા રસ્તા ઉપર ખુનવાડ ગામ પાસે 70 લાખના ખર્ચે બનેલ સ્લેબ ડ્રેન પુલ 2 મહિનામાં ગાબડા પાડવા માંડ્યા અને એપ્રોચનો ભાગ બેસી જતા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ બેસી ગયેલા ભાગ ઉપર મેટલ અને દસ્ત નાખીને ખાડો પૂરી દીધો હતો। જ્યારે કામગીરી કરાવતી વખતે આ ભાગમાં રબલ પિચિંગ અને માટી પુરાણ કરાવતી વખતે તકેદારી ના રાખતા પહેલા જ વરસાદના સ્લેબ ડ્રેનનો અપ્રોચનો ભાગ બેસી હતા। ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ અધિકારીઓ કામ ચાલતું હોય ત્યારે ધ્યાન આપતા નથી, તેનો આ વાળવો નમૂનો છે। સંખેડાના ખુનવાડ ગામે પહેલા જ વરસાદમાં એપ્રોચ બેસ્યો હતો। અવરજવર કરતા વાહન ચાલકો પણ મુશ્કેલીના મુકાયા હતા। હલકી ગુણવત્તાનું કામ સામે આવ્યું છે। હાથથી મટીરીયલ ઉખડી રહ્યું છે। આ ખુનવાડનો રસ્તો છે અને રસ્તા પર ખાડો મોટો પડી ગયો છે, એટલે આ કામો જેને કે બિલકુલ તકલાદી કામો થયા, એટલે આ રસ્તો તૂટી ગયો છે અને આવો કામો ખરેખર ના થવા જોઈએ એવી આપણી વિનંતી। સરકાર આટલા બધા પૈસા આપે તો પછી ખરેખર સારું કામ કરવું જ જોઈએ। ખરેખર કોન્ટ્રાક્ટરને આવું કામ ના કર્યા એમ। હવે એમને ખરાબ કામ કર્યું તો બેસી જાય ને મળે, બાકી એમાં તો બેસે ના મળે।